ગુજરાતમાં યુસીસીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે। ગુજરાતમાં યુસીસી અંગે આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં અગત્યની જાહેરાત કરવામાં આવી હતી। આ મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુસીસીને લઈને મોટી જાહેરાત કરી છે, જેમાં 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે। રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે, જેના રિપોર્ટ બાદ રાજ્ય સરકાર આગામી નિર્ણય લેશે। યુસીસીને સરળ ભાષામાં કહીએ તો નાગરિક સંહિતા, એક દેશ એક કાયદો એટલે યુનિફોર્મ સિવિલ કોડ, જેમાં તમામ જનતા માટે એક સરખો કાયદો હોય છે। તે પછી ભલે કોઈ પણ ધર્મ કે જાતિનું હોય, પરંતુ એક જ સરખો કાયદો લાગે છે। હાલમાં તમામ સમાજ કે ધર્મોના પોતપોતાના અલગ અલગ નિયમ છે। લગ્ન, છૂટાછેડા, દત્તક લેવાના નિયમો, વારસો અને મિલકત સંબંધિત તમામ નિયમો અલગ અલગ છે। જો ગુજરાતમાં યુસીસી લાગુ કરી દેવામાં આવે છે તો તમામ લોકો માટે એક જ કાયદો રહેશે। દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે। ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનું મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।